ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો સ્વજનો, દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ સમગ્ર ધર્મસભા સંત અગાથોનો તહેવાર ઉજવે છે. બાળપણથી જ તેમનું જીવન પ્રભુમય હતું. પ્રભુના કાર્યો કરતા તે પોતાનું જીવન પસાર કરતા હતા. ખાસ કરીને પ્રભુએ તેમને વિશેષ કૃપા આપી હતી કે જેથી તે ગરીબો, નિસહાય, બેરોજગાર લોકોની મદદ કરી શકે. તેમણે ખાસ કરીને સંસારની મોહમાયાનો ત્યાગ કર્યો હતો અને પોતાની બધી ધન સંપત્તિ ગરીબોને આપી દીધી હતી. તે પોતાનું જીવન ગરીબી અને નમ્રતાથી વિતાવવા લાગ્યા. ઈસવીસન 678 તે પોપ બન્યા. છઠ્ઠી એક્યુમેનિકલ કાઉન્સિલ જે કોન્સ્ટન્ટિનોપોલમાં આયોજિત થવાની હતી તેની તૈયારી માટે તેમણે ખાસ કરીને પશ્ચિમ દેશોમાં સિનેટની એક સભા બોલાવી અને તેમણે કેટલાય દેશોમાં આ સભાનું આયોજન કર્યું, જેનાથી તે ધર્મસભાના વિસ્તાર અને સ્વરૂપ માટે લોકોનો વિચાર જાણી શકે. ધર્મસભાની સારી અને સાચી બાબતો લોકો સુધી તે પહોંચાડી શકે, જેના માટે તેમણે પ્રયત્નો કર્યા. ગ્રીક ભાષા તેમને બરાબર આવડતી નહોતી. પરિણામે તેમણે સભામાં માફી માંગી, કારણ તે સમયે ગ્રીક ભાષા જરૂરી હતી. બારાબુરુસના સમય દરમિયાન લોકો પર કેટલાય પ્રકારના અત્યાચારો થવા માંડ્યા. તેમણે લોકોમાં વિશ્વાસ વધારવા, શ્રદ્ધા વધારવા માટે ખૂબ જ કામ કર્યું અને બધી રૂઢિવાદી વિચારધારાઓનું ખંડન કર્યું. તેમણે ખાસ કરીને પ્રભુના વચનોને ફેલાવ્યા અને લોકોમાં શ્રદ્ધાની જ્યોત પ્રગટાવી, જેથી પ્રભુના વચનોને સારી રીતે સમજી શકે અને સારી રીતે બીજા સુધી પહોંચાડી શકે. તેમનું મૃત્યુ 709 થયું. આવો ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો, આપણે આ સંતની મધ્યસ્થીથી પ્રાર્થના કરીએ કે આપણે પણ ધર્મસભાને સાચા માર્ગે લઈ જઈએ અને ધર્મસભા માટે આપણે આપણી જાતને સમર્પિત કરી શકીએ અને આપણું જીવન લોકો માટે એક આદર્શ બને તે રીતે આપણે જીવન વ્યતીત કરીએ. જય ઈસુ. આમીન.